તો આ તમામની વચ્ચે અત્યારના મોટા સમાચાર એ છે કે પાકિસ્તાનથી આવી રહ્યા છે અને પાકિસ્તાનમાં અત્યારે ગોળીબાર થયો છે અને ગોળીબારને કારણે દહેશત મચી ચૂકી છે અને એવા લોકો પર જે ટેરરિઝમ ચલાવે છે અને ભારતમાં તે વધારે ટેરરિસ્ટને તે ડિપ્લોય કરે છે અને તમામ પર ત્યારે મહત્વપૂર્ણ આ એટેક થયો છે પાકિસ્તાનથી આ મોટા સમાચાર શું થયું તો જુઓ લશ્કરે તૈયબાના સ્થાપક અને સભ્ય અમીર હમઝા અને તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે આ તેમની તસવીર પણ અમે આપને બતાવી રહ્યા છે લશ્કરે તૈયબા જે ટેરરિઝમ ગ્રુપ છે અજ્ઞાત બંદૂકધારીએ આતંકી અમીર હમઝા પર ગોળીબાર કર્યો છે અજ્ઞાત બંદૂકધારી દ્વારા એટલે કેટલાક અજાણ્યા લોકો દ્વારા આ રીતે તેની પર હુમલો કરવામાં આવ્યો અને હુમલા બાદ હમઝાની સ્થિતિ અત્યંત નાજુક મનાઈ રહી છે આ એક મહત્વપૂર્ણ બાબત છે હાફિઝ સઈદનો નજીકનો સાથી આતંકી અમીર હમઝા અને તેની પર હુમલો કેટલાક અજાણ્યા લોકો દ્વારા બંદૂકધારીઓ દ્વારા કરવામાં આવ્યો હુમલા બાદ હમઝાની જે સ્થિતિ છે તે ખૂબ જ નાજુક છે અને પાકિસ્તાનમાં ફરી સક્રિય એ અજ્ઞાત બંદૂકધારીઓ જે ભારતમાં ટેરરિઝમ ડિપ્લોય કરે છે એક્સપોર્ટ કરે છે અને તે હવે પાકિસ્તાનમાં પણ ખૌફ ઊભો થયો છે અને આતંકીઓમાં એ ભારે ફફડાટનો માહોલ છે તો જબરદસ્ત રીતે આ એક ધુરંધર એટેક થઈ રહ્યો છે પાકિસ્તાનમાં જે આતંકી કેમ્પ ચલાવી રહ્યા છે।